દીકરી કે દીકરાના લગ્નમાં કંકોત્રીમાં આવેલ મહેમાનોને ઓઢમણ પ્રથા બંધ રાખવી, રોકડ રકમ વ્યવહાર કરવો. દીકરાની વહુને વહેણું લઈને જવાની પ્રથા બંધ કરવામાં આવે છે અને દીકરાને વહેણું માગવાની પ્રથા પણ દીકરીને વહેણું માગવાની પ્રથા પણ બંધ છે. તેના બદલે દીકરા દીકરીના મા બાપે મોરવી સાથે સાદાઈથી જવું અને પોતાની યથાશક્તિ એક જોડ કપડાં લઈ જવા. દીકરા દીકરીના લગ્નમાં ડાવળ પીઠી કરશે, પણ ડાવળને કપડાં આપવાનું બંધ અને પીઠીની જગ્યાએ જે રોકડ રકમ જે આપણે આપવાની નક્કી થાય ફિક્સ રકમ એ આપવાની. કોઈ પણ પ્રસંગમાં પોતાના ભાઈઓ કે કુટુંબ બેઠું રહેતું હોય અને તો કોઈએ જવું નહીં. તેનાથી ભાઈઓનું મહત્વ વધશે અને પોતાનું ભાઈનું અને કુટુંબનું પણ વાતાવરણ પણ સારું રહેશે. જેમ ઢૂંઢ પ્રથા પ્રસંગમાં જમણવાર રાખવો નહીં, ઢૂંઢ પ્રથા બોરામણ પ્રથા બંધ કરવી અને નાના બાળકોને કપડાં દાગીનાની જગ્યાએ રોકડ રકમ આપવી. દીકરી બાના મામેરામાં દીકરીઓ જમાઈને સાડી પેન્ટની જગ્યાએ રોકડ 100 રૂપિયા આપવા અથવા ગામ અથવા પાર્ટીની દીકરીઓ માટે જમાઈને રોકડ 50 રૂપિયા આપવા. વરઘોડામાં રસ્તામાં કોઈએ બેન દીકરી કે વહેવારીએ નાચવું નહીં. વરઘોડામાં કોઈ જગ્યાએ ધોળ પૈસા ઉડાડવા દેવા નહીં. તેના બદલામાં હવાને યથાશક્તિ પ્રમાણે ખિસ્સામાં મૂકવા. કોઈપણના લગ્નમાં જાનમાં દારૂ કે જુગાર રમતા વ્યક્તિઓએ આવવું નહીં અને આથી કોઈ પણ જુગાર કે દારૂનો લત કોઈ કરતા હશે પણ વ્યક્તિ પકડાશે તો સામેના ગામનો જે દંડ ભરવાનો થશે તે વ્યક્તિના ઘરના વડીલોએ જવાબદારી રહેશે. જુગાર કે દારૂમાં કોઈ દંડ થાય, હોમા ગામમાં જે દંડ હશે એ આપણા વ્યક્તિએ જે એનો વડીલ વ્યક્તિ હશે એને ભરવો પડશે એનો દંડ. સમાજે જે તે વ્યક્તિ સમાજ બહાર કરેલો હશે તે વ્યક્તિનો વ્યવહાર સંબંધ કોઈ પણ વ્યક્તિએ રાખવો નહીં કે રાખશે તો તેને દંડ સમાજ જે તે નક્કી કરે તે ભરવાનો રહેશે. અને આ કરતાં પણ જો સમાજના વ્યવહારમાં ના રહેતો હોય તો મરણ પ્રસંગે એને લાકડે પણ જવું નહીં. લગ્ન કે મરણ પ્રસંગમાં જેવા અવસરે મિરાણી અથવા ડાવળને કોઈ સીધું આપવું નહીં. ઓણું તેડવા માટે મહેમાનો માટે કોઈ જાતનું બીજો ખોરાક બનાવવો નહીં, દારૂ પણ આપવો નહીં. ફક્ત આપણે જે સાદાઈથી જે જમાડો. મરણ પ્રસંગમાં મિરાણીને સાડી આપવી નહીં, એની જગ્યાએ 20 કે 50 રૂપિયા આપવા. જેના કુટુંબમાં મરણ થાય તેના કુટુંબ અને નજીકના સગા સિવાય કોઈએ કફન લેવું નહીં. તેના બદલામાં 20 કે 50 રૂપિયા ધર્માદા પેટે આપવા. મરણ જનાર વ્યક્તિના પિયરિયા સાસરિયા અને દીકરીઓ સિવાય કોઈને પડ્યા લાકડે બોલાવવા નહીં. 45 થી 50 વર્ષની ઉંમર પાછળ જે મરી ગયું હોય એની પાછળ કોઈ પણ જાતનો ખર્ચ કરવો નહીં. 60 વર્ષ ઉપરના વ્યક્તિના મૃત્યુ પાછળ બારમું રાખવાની કે કારજ રાખવાની, પોતાના કુટુંબની કે પોતાની શૈક્ષિક ઈચ્છા હોય તો જ કારજ કરવું અને તેની જમણ પાછળ ફક્ત જમણવારમાં શીરો અને મગ સિવાય કોઈ જાતનું બીજું જમણવાર રાખવું નહીં. આપણા સમાજના કોઈ પણ નાના મોટા આદમીનું મૃત્યુ થાય હોય તેના પછી જે આપણા સમાજમાં વિધવાઓ જે કપડાં જે અલગ બદલે છે એ કપડાં વિધવાના આપણે જે સમાજની રીતે હોય એ જ રીતે રાખવાનું. મરણ પ્રસંગે પત્તર પૂરવાની વિધિમાં ફક્ત અનાજ અને રોકડ રકમ 20 રૂપિયા કે 50 રૂપિયા આપવા, સાડી આપવી નહીં. મરણના દિવસે જે સાજિયા પ્રથા હોય એ બિલકુલ બંધ રાખવાની. સમાજના આ બંધારણનો જે પણ વ્યક્તિ ભંગ કે વિરોધ કરશે તો સૌ પ્રથમ તેનું કુટુંબ, પાર્ટી, છેવટે સમાજના ભાઈઓ સમજાવશે. તેમ છતાં ના માને તો એના પ્રસંગમાં કોઈએ જવું નહીં. તેના પરિવાર સાથે સામાજિક કે હગાવાલાનો પણ સંબંધ રાખવો નહીં. અને છેલ્લે આપણે જે દંડ લઈએ એ દંડ આપણા બાળક સમાજના શિક્ષણ અને આરોગ્ય માટે વાપરશું. પહેલો મુદ્દો છે લગ્ન પ્રસંગમાં ડીજે બંધ, સ્ટેજ પ્રોગ્રામ રાખી શકે છે. બરોબર, આ આપણે હજી એના પર નિર્ણય જે કરવો હશે બધા પૂછી અને પછી લેશું. દીકરાની જાનમાં ઘર ધણીના આમંત્રણ સિવાય જવું નહીં અને સામેના ગામ મર્યાદિત સંખ્યામાં જવું. જાનમાં જવું તો આપણે મર્યાદિત સંખ્યામાં જવાનું છે.
દીકરાના લગ્ન વખતે સામે આપણે 2 દાગીના આપવાના, ચાંદીનું કાંબિયું અથવા કડલ અને એક મંગળસૂત્ર. સામેના ગામનું બંધારણ જોઈ લેવાનું, એ પ્રમાણે આપણે એને દાગીના આપવાના. દીકરી બાના વાસણ વળવા કુટુંબ સિવાય કોઈએ જવું નહીં. વાસણમાં રસોડા સેટ આપો, મોટા વાસણો આપવા નહીં. અને આગળની કોઈ પણ મોટા વાસણની કોઈ ઢાળચાલ હોય તો એ લગ્ન વાસણ વળવાના દિવસે જે વાસણની કિંમત થતી હોય એ ઘર ધણીને આપણે આપી દેવાની. દીકરીને જોવા માટે 11 અથવા 21 મહેમાનો બોલાવવા અને ₹1100 ઓઢમણામાં આપવાના. દીકરી બાની સગાઈ લગ્નના દિવસે કરવી. સગાઈનું ઓઢમણું ₹1100 અને જાનનું ઓઢમણું પણ ₹1100 જ આપવું. દીકરીને ઓણું તેડવા માટે કુટુંબ સિવાય કોઈએ જવું નહીં, અને જવું તો મર્યાદિત સંખ્યામાં 11 જણાએ જવું. દીકરી બાના લગ્નના દિવસે વરરાજાને યથાશક્તિ એક દાગીનો અને એક ઘડિયાળ આપવી.